રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિકાસના કામમાં રાજનીતિ તેજ। ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન। વહીવટદારના શાસનમાં રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાનો આક્ષેપ કે નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના કામમાં ટેન્ડરના નિયમ મુજબ નથી થયું કામ। સીસી રોડના કામમાં નબળી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ। સિમેન્ટ અને અન્ય મટીરીયલ પણ નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવતું હોવાના કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ। કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતને કારણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખનો ગંભીર આક્ષેપ। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં નગરપાલિકા હસ્તકના ડામરના રોડ રસ્તાના કામો ચાલુ છે। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા આશરે 2 વર્ષથી વહીવટદારનું શાસન છે। આ વહીવટદાર દ્વારા ધોરાજી શહેરની અંદર રોડ રસ્તાની કામગીરી કરાવવામાં આવે છે, જે કામગીરીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। અનેક વખતો અમે મૌખિક અને લેખિત અને મીડિયાના માધ્યમથી પણ ફરિયાદો કરી છે, છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। રોડ રસ્તાના જે કામો ચાલે છે ત્યાં નગરપાલિકાના એન્જિનિયરો હાજર હોતા નથી, નગરપાલિકાના અધિકારીઓ કોઈ હાજર હોતા નથી। જે કંપનીએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે એ કંપનીના એન્જિનિયરો હોતા નથી, માત્ર માણસો દ્વારા કામ કરવામાં આવે છે। તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે થવું જોઈએ એ થર્ડ પાર્ટી જે એજન્સી છે એમના પણ કોઈ એન્જિનિયર કે કોઈ જવાબદાર અધિકારીઓ હોતા નથી, જેને કારણે જે રોડ રસ્તાના કામ થાય છે એની અંદર ગુણવત્તાનો અભાવ હોય છે અને આ રોડ રસ્તાઓ તૂટી જવા પામે છે। ત્યારબાદ કોઈ કોન્ટ્રાક્ટર જવાબ આપતા નથી। અનેક વખત ફરિયાદો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી। સ્થાનિક ભાજપની વાત કરું તો આ કોન્ટ્રાક્ટરો સાથે એની મિલીભગત હોય, સાંઠગાંઠ હોય અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે। ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે સંસદ સભ્યશ્રી હોય, ક્યારેય કોઈ રોડ રસ્તાના કામો ચાલતા હોય ક્યારેય મુલાકાતો લેતા નથી અને કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય એવું અમને લાગી રહ્યું છે। આરસીસીના રોડની અંદર જોઈએ તો રોડ બન્યાના માત્ર 15 દિવસની અંદર રોડ ફાટી ગયા હોય તેવી પરિસ્થિતિ થઈ છે। અને ખાસ કરીને વાત કરું તો જેતપુર રોડની માર્ગ અને મકાન વિભાગનો જે રોડ છે 6 મહિનામાં તૂટી જવા પામેલ હતો, છતાં પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય શ્રી દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવતી નથી।